સુરતમાં ડ્રગ્સનું સેવન કરતા લુખ્ખાઓ બેફામ બન્યા છે। બીઆરટીએસ બસમાં નશામાં ધૂત યુવકે બબાલ પણ કરી હતી। અડાજણથી કામરેજ જતી બસમાં નશેડીએ તોફાન મચાવ્યું હતું, જેમાં પોતાને રોયલ કાઠિયાવાડી કહી બસના મુસાફર સાથે બબાલ કરી હતી। કોકેન ડ્રગ્સ બતાવી 5000માં ખરીદ્યું હોવાનું કહી મુસાફર સામે રોષ પણ જમાવ્યો હતો। 1.5 લાખનો ફોન અને 2.5 લાખની ઘડિયાળ બતાવી નબીરાવ દેખાયો છે। મુસાફરોને અપશબ્દો કહી કંડક્ટર સાથે પણ મારામારી કરી હતી। કતારગામ જવા માટે કામરેજની બસમાં બેસીને ધમાલ મચાવી હતી। ખુલ્લેઆમ ડ્રગ્સ સાથે ફરતા લોકોને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે। તો સુરતમાં ડ્રગ્સનું સેવન કરતા લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં બીઆરટીએસ બસમાં નશામાં ધૂત યુવકની બબાલ જોવા મળી છે। કંડક્ટર સાથે પણ આ યુવકે મારામારી કરી હતી અને અન્ય મુસાફરોને પણ ડ્રગ્સ બતાવીને રોષ પણ જમાવ્યો હતો। સુરતની આ ઘટના સામે આવી છે। નશેડીને ખોટી બસમાં બેઠો હોવાનું પણ કહી બેફામ રીતે તેઓએ ધમાલ કરી હતી। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં ડ્રગ્સનું સેવન કરતા લુખ્ખાઓ બેફામ બન્યા હોય અને આ વિડીયો હાલ સામે આવ્યો છે, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતમાં એક ખૂબ જ જે છે તે સામે આવ્યો છે, જેમાં કહેવાય છે કે ડ્રગ્સ મામલે જે રીતે ઉત્તર પંજાબ જેવી ફિલ્મ હતી તેવી ત્યાં સુરત પણ ઉત્તર બની રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ખુલ્લે આમ ડ્રગ્સનો એક નશેડી જે છે તે ચાલુ બસમાં બતાવી રહ્યો છે, જેમાં ડ્રગ્સનો નશો કરીને નશેડીએ ઉત્પાદ મચાવ્યો હતો। સુરતના બીઆરટીએસ બસમાં આ ડ્રગ્સ નશેડીનો આ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક સુરતના અડાજણથી કામરેજ જતી બસમાં બેઠો હતો અને ભારે ઉત્પાદ અને ધમાલ મચાવી હતી, જેમાં યુવક પાસે જે છે તે કોકેનનું ડ્રગ્સ મળી આવ્યું હતું અને ઇન્જેક્શનની સિરિંજ પણ મળી આવી હતી। તે જાતે જ આ બધું બતાવી રહ્યો હતો। આ નશેડી યુવકે આ જે ધમાલ મચાવી છે સમગ્ર બસમાં, તેને લઈને લોકો પણ ભારે પરેશાન, મુસાફરો પણ ભારે પરેશાન થઈ ગયા હતા। અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને તેઓ જે રીતે હાલ આ તમામ બાબતે જે છે તે ધમાલ મચાવી રહ્યો હતો, ત્યારે અંદર બેસેલ જે મહિલા મુસાફર છે તે પણ શોકમાં મુકાઈ હતી। સાથે સાથે તેણે તેની પાસે રહેલું કોકેન ડ્રગ્સ છે તે પેકેટ બતાવ્યું હતું અને કહી રહ્યો હતો કે આ 5000 રૂપિયાનું ડ્રગ્સ છે, તમારી કોઈની ઓકાત નથી, આ મારી જે ઓકાત છે તે હું બતાવી રહ્યો છું। સાથે સાથે જે 1.5 લાખનો ફોન વાપરી રહ્યો છું, 2.5 લાખની ઘડિયાળ બતાવી રહ્યો છું અને પોતે રોયલ હોવાનું બતાવી રહ્યો હતો। એટલે જે રીતે આ આખો વિડીયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા પછી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ પોલીસ એવું કહી રહી છે કે સુરતમાં ડ્રગ્સનું નિકાલ નથી થઈ રહ્યું અને સતત તેની પર નજર રાખવામાં આવી રહી છે। તો બીજી તરફ જે છે કે હાલ આ 5000નું જયારે ડ્રગ્સ લઈ રહ્યો છું ને આ બતાવી પણ રહ્યો છે, ત્યારે સુરત પોલીસ જે અભિયાન ચલાવ્યું તેની સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। સુરતમાં ડ્રગ્સનો વેપાર પણ થાય છે, નશાનો કારોબાર પણ થાય છે અને ડ્રગ્સ આવે પણ છે, તેનો જીવતો પુરાવો હાલ સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જી આભાર ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।